ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દાદાનું બુલડોઝર જે ચાલી રહ્યું છે, ગુંડા તત્વો હોય, અસામાજિક તત્વો હોય, તે દરેક લોકોના ઘર ઉપર અત્યારે હાલ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. પરંતુ ક્યાંક આ જ દાદાના બુલડોઝરને લઈને એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કદાચ એ સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે ક્યાંક અનેક એવા લોકો છે જે લોકો કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લેતા હોય છે અને આવી જ એક ઘટના સામે આવી છે ભરૂચમાંથી. શું છે સમગ્ર વિષય અને કેમ લોકોએ જ પોતાના હાથમાં આ સમગ્ર કાર્યવાહી લઈ લીધી, તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અત્યારે અનેક જગ્યાએ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. જેટલા પણ અસામાજિક તત્વો છે, ગુંડારાજ છે, અથવા તો એ લોકોના ઘર ઉપર લોકોને કાઢીને પણ દાદાનું બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ભરૂચની એક એવી ઘટના સામે આવી છે કે જેમાં એક છૂટાછેડા થયેલા યુવકની સાથે એક મહિલા છે, તેનો એક સંબંધ હતો અને તેને ભગાડી જતાની સાથે તે મહિલાના જે ઘરવાળા છે, એટલે કે તેના સાસરિયા પક્ષના લોકો છે, તે લોકો દ્વારા જ તે યુવકના ઘર ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી કરવામાં આવી હતી. ઘણા બધા સવાલો આ કિસ્સા ઉપરથી ઊભા થઈ રહ્યા છે કે શા માટે લોકો અત્યારે હાલ કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ રહ્યા છે. લગભગ એ જે યુવક છે તેના ઘરના 6 લોકો છે, એ 6 ઘર પાડી દેવામાં આવ્યા હતા અને તે જ મહિલાના સાસરિયાના જે લોકો છે તે લોકો દ્વારા પાડી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ ઘટનામાં પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે કે શા માટે તે યુવકોના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. અનેક એવા સવાલોની વચ્ચે ભરૂચની આ જંબુસરની જે ઘટના સામે આવી છે એના ઉપરથી સાફપણે અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે લોકો કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ રહ્યા છે. ક્યાંક અત્યારે હાલ ગુંડારાજ છે તે પણ વધી રહ્યું છે અને ક્યાંક ખાખીનો ખોફ છે તે પણ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. ભરૂચના જંબુસરની આ ઘટના કે એક પરિણીત મહિલા હતી, તેનો જ કોઈક આડો સંબંધ હશે અથવા તો પછી એ યુવક સાથે તેમની વાતચીત થઈ હશે અને એ જ દરમિયાન એ યુવક છે ત્યાં મહિલા સાથે ભાગી જાય છે અને તે બાદ જે મહિલા છે તેમના સાસરિયાના લોકો છે એ લોકો દ્વારા જ આ યુવકના ઘર ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી કરવામાં આવે છે. એવું પણ લોક ચર્ચામાં આવી રહ્યું છે કે એ લોકો પોતે જ જે તેના પરિવારવાળા છે એ લોકો પોતે ત્યાં જેસીબી લઈને પહોંચ્યા હતા અને અનેક એવા ઘરો છે એ ઘરોને તોડી પાડવામાં આવ્યા હતા. એટલે ક્યાંક સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે આ ઘર પાડવાની અનુમતિ કોના દ્વારા આપવામાં આવી છે, શા માટે આવી રીતે લોકો કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે ને જે તે સમયે જે જેસીબીની કામગીરી ચાલતી હતી, બુલડોઝર ફરતું, એ સમયે લોકો ક્યાં હતા, પોલીસ ક્યાં હતી, અનેક એવા સવાલોની વચ્ચે અત્યારે હાલ આ કિસ્સો છે તે વધારે ને વધારે રહસ્યમય થઈ રહ્યો છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે અને એનું જ એક ભરૂચમાંથી ઉદાહરણ સામે આવ્યું છે કે જંબુસરનું આ જે જગ્યા છે કે એમાં એક મહિલા છે, પરિણીત મહિલા છે, તે કોઈક યુવક સાથે ભાગી જાય છે અને એના જ સાસરિયાવાળા દ્વારા કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ લેવામાં આવે છે અને તે જ યુવકના પરિવારજનોના જે ઘર છે, 6 જેટલા ઘર, એ દરેક ઘર ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી કરવામાં આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.